trial by Vega, powered by Sensodyne and Vimal. Grow ZMKC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. વાદી નેતાને ધમકી આપવાના કેસમાં મોલવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને ડીસીબી દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. અલગ અલગ 16 મુદ્દાના આધારે રિમાન્ડની માંગ કરવામાં આવી. મોલવી પર હિન્દુવાદી નેતાને ધમકી આપવાના આરોપ લાગી ચૂક્યા છે. સુરતમાં જ્યાં હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપનાર મોલવી સોલે ટિમોલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક મોલવીની જે ધરપકડ કરી છે, જે રીતે કઠોર ગામની અંદરથી આ જે મોલવીની ધરપકડ કરી છે અને તેની અંદર જે ખુલાસો થયો છે મોલવી દ્વારા જે છે પાકિસ્તાન અને જે કેટલાક લોકો છે તેમના કોન્ટેક્ટમાં હતા, વિરોધીઓના કોન્ટેક્ટમાં હતા અને તેના કારણે તેમની જે ધરપકડ કરવામાં આવી છે. વોટ્સઅપ જે ચેટ છે તે મળી આવ્યો છે, જે છે વોટ્સઅપ ચેટ મળી આવ્યા છે. મહત્વની વસ્તુ છે તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તે કોર્ટ દ્વારા કરવામાં આવશે. કોર્ટની અંદર જોઈ શકાય છે કે મોલવી છે તેને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ બંદોબસ્ત સાથે તેમને સુરત કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે અને 14 દિવસના જે રિમાન્ડ છે તે અલગ અલગ મુદ્દાઓ પર તેની માંગણી કરવામાં આવશે. મહત્વની વસ્તુ એ છે કે આ મોલવીની જે ધરપકડ કરવામાં આવી તેમને મદ્રેસાની અંદર જે કામ કરતા હતા અને વિદ્યાર્થીઓને ધર્મ બાબતે જે અભ્યાસ છે તે કરવામાં આવતો હતો અને અલગ અલગ જે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મોલવી જે છે તેની 14 દિવસની જે રિમાન્ડની જે માંગણી કરવાના છે અને કોર્ટ દ્વારા કેટલા રિમાન્ડ આપે છે તેના આધારે જે છે તપાસ કરવામાં આવશે. મહત્વની વસ્તુ એ છે કે પાકિસ્તાન અલગ અલગ બીજા દેશના લોકો સાથે વોટ્સઅપ મારફતે તેમના કોન્ટેક્ટમાં હતા અને હિન્દુ નેતાઓ જે છે હિન્દુ નેતાઓને જે મારી નાખવા માટેનું જે ષડયંત્ર જે છે તે રચવામાં આવતું હોવાની જે માહિતીઓ છે વોટ્સઅપ ચેટની અંદર મળી આવી છે. કેટલાક સેન્સિટિવ જે મુદ્દાઓ છે તે પણ મળી આવે છે, પુરાવા જે છે તે મળી આવે છે. તે પુરાવાના આધારે છે તે સુરત કોર્ટની અંદર જે રજૂ કરવામાં આવશે અને તેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે જોવાનું રહે કે સુરત કોર્ટ દ્વારા જે કેટલા દિવસના રિમાન્ડ આપે છે અને રિમાન્ડના આધારે બીજા કેટલા નવા ખુલાસા થઈ શકે છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત. તો પોલીસ કસ્ટડીમાં રહેલા મૌલાના પાકિસ્તાન અને નેપાળના લોકોના સંપર્કમાં હતા. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ઉપદેશ રાણા સનાતન સંઘના નામથી એનજીઓ ચલાવે છે, જેને વોટ્સએપમાં મારી નાખવાની ધમકીના મેસેજ મળતા પોલીસને જાણ કરાતા આખો મામલો સામે આવ્યો, જેને લઈને સુરત પોલીસે કામરેજના કઠોરથી મોલવીની ધરપકડ કરી. મૌલાના સોહેલ ટિમોલ હિન્દુવાદી નેતાઓના નિવેદનને લઈને લોકોને ટાર્ગેટ કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું. વધુમાં તેને પાકિસ્તાનના હેન્ડલરને 1 કરોડ રૂપિયા આપવાની વાત કરી. બંને વચ્ચેની ચેટ પણ સામે આવી. આરોપી પાકિસ્તાન અને નેપાળના લોકોના સંપર્કમાં હતો. એટલું જ નહીં, તે પાકિસ્તાનથી બંદૂક પણ મંગાવવાનો હતો. આ ઈસમો વાત કરવા માટે લૂડો ગેમમાં કોડવર્ડના આધારે ચેટિંગ કરતા. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ TV9 સાથે વાતચીતમાં મોલવીઓ અંગે નિવેદન આપ્યું અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર. હર્ષ સંઘવીએ કહ્યું, કોંગ્રેસ આવા સંવેદનશીલ મુદ્દાને પણ રાજકારણનો રંગ આપે છે અને તેમણે આક્ષેપ એવો પણ કર્યો કે કોંગ્રેસ ગુજરાતના નાગરિકોની સુરક્ષા સાથે ચેડા કરે છે. Trial by Vega, powered by Sensodyne and Vimal. Grow ZMKC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.